પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો. બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? સારું. તમે ટીવીમાં આવતી રામાયણ સિરિયલ જોઈ જ હશે. રામાયણમાં તમને કોણ વધારે ગમ્યું? હા, મને ખબર જ હતી કે તમે હનુમાનજીનું જ નામ આપશો. ચાલો, હનુમાનજીનું પરાક્રમ દર્શાવતું એક ગીત જોઈએ. ગીત મજાનું. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. दिल पण तारू गाभा तारा, दिवासड़ी पण तारी गई. पूछड़ी मारी साजी रही. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. सड़ग्या मकानो ने सड़ग्या महलो, उगी बाजार पण सड़गी गई. सड़ग्या मकानो ने सड़ग्या महलो, उभी बाजार पण सड़गी गई. लंका तारी सड़गी गई, पूछड़ी मारी साजी रही. વાર્તા. દોસ્તો, કેવું લાગ્યું હનુમાનજીનું પરાક્રમ? આ તો વાત થઈ હનુમાનજી મોટા હતા એની. પણ જ્યારે તેઓ તમારા જેટલા હતા ત્યારે કેવી ધમાલ મસ્તી કરતા હતા એની એક વાર્તા જોઈએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે, આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો. એ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે. જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કંઈ રમીએ. હનુમાને વિનંતી કરતા કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે. એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે.
ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછો, વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં. જો, મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. એમ? એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ ને? હા માં. હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી. એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. વાતચીત. બધાને વાર્તા ગમીને? મજા આવી ગઈ એમ? સારું, ચાલો હવે એ કહો કે તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? અને તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? અને હવે એ કહો કે વાર્તામાં હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? હનુમાનને નાના મોટા થવું બહુ ગમતું હતું. સારું, હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે? માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? માતાએ હનુમાનને પાક્કા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડે? હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે, માથા પર ટપલી મારો અને મોટા થાઓ, તથા કાન ખેંચો અને નાના થાઓ. તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો? પ્રવૃત્તિ. ચાલો હવે બધા જોડીમાં બેસી જઈએ. જુઓ, અહીં કેટલાક શબ્દોની ભેળસેળ થઈ ગઈ અને વાક્યો ખોટા થઈ ગયા છે. ચોપડીમાં જોઈ શબ્દો ગોઠવીને સાચા વાક્યો બનાવવાના છે.